સુરતમાં સુવર્ણ ખાંડના નામે 16 લાખની છેતરપિંડી, હૈદરાબાદથી આરોપી ઝડપાયો। સુરત શહેરમાં સ્વર્ણ ખાણ ક્ષેત્રે તાલીમ અને રોકાણ થકી માતબર નફાની લાલચ આપી એક નાગરિક સાથે ₹16 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ગંભીર આર્થિક અપરાધના સંદર્ભમાં સુરત પોલીસની સાયબર અપરાધ શાખાએ સઘન તપાસ હાથ ધરી મુખ્ય આરોપીઓને તેલંગાણાના હૈદરાબાદ ખાતેથી ઝડપી પાડ્યો છે। ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરી આચરવામાં આવેલા આ ગુનામાં આંતરરાજ્ય ટોળકીની સડોવણી હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઠિયાઓએ ફરિયાદીને સંદેશા વ્યવહાર માધ્યમ પર એક નકલી જાળ સ્થળની કડી મોકલી હતી અને ત્યારબાદ BSGC નામની એક મોબાઈલ પ્રણાલી ડાઉનલોડ કરાવી હતી। તેમાં નોંધણી અને પ્રવેશ કરાવ્યા બાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ વિવિધ બેંક ખાતાઓમાં કુલ 16 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ પ્રણાલીમાં ફરિયાદીના ખાતામાં નફા સાથે આભાસી ચલણ જમા થયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। જોકે જ્યારે ફરિયાદીએ નફાની રકમનો ઉપાડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગઠિયાઓએ અલગ અલગ શુલ્કના બહાને રકમ આપવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે ભોગ બનનારા વ્યક્તિએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો। આ સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી જીવન રશ્મિ રાઉત નામના શખ્સની હૈદરાબાદથી ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓએ દલીલની લાલચમાં પોતાનું બેંક ખાતું અન્ય ગઠિયાઓને ભાડે આપ્યું હતું, જેમાં જો ફરિયાદીના 15 લાખ રૂપિયા જમા થયા હતા। વધુમાં આ જ બેંક ખાતાના ઉપયોગ કરી અન્ય રાજ્યોમાં પણ નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે। આ બેંક ખાતા સામે તમિલનાડુમાં 2, જ્યારે હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એક મળી કુલ 5 સત્તાવાર ફરિયાદો નોંધાયેલી છે। હાલ પોલીસ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે। ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી। જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી। એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે। અને જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે। અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે, આઈ મીન કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે। અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયો હતો અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ અકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે। એમ તો લેયર 1માં 2 જ અકાઉન્ટ હતા, એક તો આ કરંટ અકાઉન્ટ જેમાં 15 લાખ રૂપિયા ગયા હતા અને બીજો અકાઉન્ટ છે જેમાં 1 લાખ રૂપિયા ગયા। હવે આખી કડી ખુલશે જ્યારે પૂછપરછ કરી અને એમની ફોન ઉપર અત્યારે અમે લોકો ઘણી બધી માહિતી મેળવી લીધી છે, તો એના ઉપર હવે તપાસ આગળ ચાલુ રાખવામાં આવશે। આરોપીઓ ક્યાંથી પકડવામાં આવ્યા? હૈદરાબાદ સાયબરાબાદ પોલીસ કમિશનરેટ એરિયાથી, અને એમના ઘર ઉપરથી આપણે ધરપકડ કરી છે એમની। એકચ્યુઅલી મૂળ તો ઓડિશાનો વતની છે અને લાંબા સમયથી હૈદરાબાદ રહે છે અને એમનું મેઇન કામ બાંધકામનું છે, પણ છેલ્લા 2-3 વર્ષથી એમને કંઈક કોન્ટ્રાક્ટ મળતું નહોતું, તો પછી આ દિશામાં આવી ગયું છે। એમના ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટ ઉપર ઘણું બધું USDT ટ્રાન્ઝેક્શન્સ અને દુબઈનું ટ્રાન્ઝેક્શન્સ એવી રીતનું ઘણું બધી ચાર્ટ અમે લોકોને મળ્યું છે, તો આ દિશામાં આપણું તપાસ ચાલુ છે।